જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 2 જુલાઈ 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો વરસાદનો બીજો રાઉન્ડ આવી રહ્યો છે। બંગાળની ખાડીની સિસ્ટમ આગામી 4 જુલાઈથી ગુજરાતમાં અસર જોવા મળી શકે છે। કયા ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે તેની વિસ્તારથી માહિતી મેળવીશું। અમુક ભાગોની અંદર 8 થી લઈને 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદો પણ ખાબકી શકે છે। ખાસ કરીને 70% વિસ્તારની અંદર વરસાદી માહોલ છવાઈ શકે છે। આ રાઉન્ડની અંદર વિસ્તારથી માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈના ગ્રુપમાં શેર કરી દેજો। હાલ મિત્રો વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી વરસાદની માત્રામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। આમ તો ઘણા બધા ભાગોની અંદર વરાપ જેવો રાઉન્ડ પણ જોવા મળી રહ્યો છે, પરંતુ મિત્રો ફક્ત 2 દિવસ બાદ ગુજરાતની અંદર ફરીવાર વરસાદની ગતિવિધિમાં નોંધપાત્ર વધારો થાય તેવી શક્યતા જોવા મળી રહી છે। બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતને અસર કરશે। આગળ વધીને તે લો પ્રેશર એરિયામાં ફેરવાઈને ગુજરાતમાંથી પસાર થાય તેવા સંજોગો હાલ જોવા મળી રહ્યા છે, જેના કારણે 3, 4, 5 તારીખથી વરસાદની ગતિવિધિ શરૂ થાય ફરીવાર તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે। વાત કરવામાં આવે તો આ રાઉન્ડની અંદર મિત્રો 10 જુલાઈ સુધી ચાલે તેવી પણ શક્યતા હાલ જોવા મળી રહી છે, એટલે કે 5-6 દિવસ આ રાઉન્ડની અંદર જોવા મળી શકે છે વરસાદ। તેમજ મિત્રો અમુક વિસ્તારની અંદર જ્યાં વરસાદ પડશે ત્યાં ધોધમાર અતિ ભારે વરસાદ પણ જોવા મળે તેવું હાલ વેધર મોડલો દર્શાવી રહ્યા છે। ખાસ કરીને આ સિસ્ટમ ગુજરાતમાંથી પસાર થશે તો ગુજરાતના ઘણા બધા વિભાગોને અસર કરી શકે છે। ગુજરાતથી થોડી દૂરથી પસાર થશે તો બી ગુજરાતને વધુ અસર કરે તેવી સંભાવના રહેલી છે। હાલના વેધર મોડલ પ્રમાણે વાત કરવામાં આવે તો 60 થી લઈને 70% વિસ્તારને આ સિસ્ટમનો લાભ મળી શકે છે। હાલ વેધર મોડલો બદલાય એટલે ગણતરી ના કરી શકાય, પરંતુ અત્યારના અહેવાલ મુજબ વાત કરવામાં આવે તો સૌથી વધુ શક્યતા ઉત્તર ગુજરાતની અંદર માની રહ્યા છીએ, જેમાં વાત કરવામાં આવે તો 8 થી લઈને 10 ઇંચ સુધીના પણ વરસાદો ત્યાં ખાબકી શકે છે। જેમાં અરવલ્લી છે, સાબરકાંઠા, ખેડબ્રહ્મા, ઈડર, વડાલી એ વિસ્તાર, મોડાસા, માંડલી એ વિસ્તાર, તેમજ વિસનગર, મહેસાણા, પાટણ, થરાદ, વાવ એ ભાગો, કડી, માણસા, પ્રાંતિજ, ખેડબ્રહ્મા, ધાનેરા જેવા ભાગો, આ તમામ ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન 5 થી લઈને 10 તારીખ દરમિયાન જોવા મળી શકે છે, જેની નોંધ લેવી। આ સિવાય મધ્ય પૂર્વના ભાગો જેમાં મહીસાગર, પંચમહાલ એ ભાગોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે। અમદાવાદ, ગાંધીનગર, ખેડા, દાહોદ, ગોધરા, વડોદરા, આણંદ, બોરસદ, તારાપુર, વિરમગામ જે મધ્ય પૂર્વ લાગુ વિસ્તાર છે એની અંદર ખાસ કરીને 5 થી 6 ઇંચ સુધીના વરસાદો ખાબકી શકે છે। ત્યાં પણ મિત્રો ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે। કચ્છના અમુક વિસ્તારો જેમાં રાપર આસપાસના ભાગો, ભુજ તેમજ વાગડ વિસ્તાર આ ભાગોની અંદર પણ વરસાદની સંભાવના મધ્યમથી ભારે જોવા મળશે, એટલે કે અમુક વિસ્તારની અંદર ઓછો વરસાદ પડી શકે છે, બાકી ત્યાં પણ સારા વરસાદની સંભાવના દેખાઈ રહી છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, ડાંગ આ 2 જિલ્લાઓની અંદર વધુ વરસાદની સંભાવના છે, જ્યારે વલસાડ, વાપી, ડાંગના અન્ય વિસ્તાર અને નવસારી જિલ્લો આ ભાગોની અંદર હળવા મધ્યમ ભારે વરસાદો નોંધાઈ શકે છે। તે ઉપરાંત સુરતના ઉપરલા વિસ્તાર જેમાં ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, છોટાઉદેપુર આ ભાગોની અંદર વરસાદનું જોર થોડું ઓછું જોવા મળી શકે છે હાલના વેધર મોડલ પ્રમાણે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર વરસાદની સંભાવના છે, જેમાં સૌથી વધુ શક્યતા સુરેન્દ્રનગર જિલ્લો, મોરબી, રાજકોટ અને જામનગર આ વિસ્તાર અને ભાવનગર જિલ્લો આ વિસ્તારની અંદર વરસાદનું જોર થોડું વધુ જોવા મળી શકે છે। તે ઉપરાંત જૂનાગઢ, દ્વારકા, રાજકોટના અન્ય વિસ્તાર તેમજ ગીર સોમનાથ, પોરબંદર અને બોટાદ જિલ્લો, અમરેલી જિલ્લો આ વિસ્તારની અંદર પણ હળવા મધ્યમ વરસાદો નોંધાઈ શકે છે। અમુક વિસ્તારની અંદર ભારે વરસાદનું અનુમાન એ ભાગોની અંદર પણ જોવા મળશે। તો ઓવરઓલ વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર સારા વરસાદની સંભાવના છે। કચ્છમાં થોડું જોર ઓછું જોવા મળી શકે છે, પરંતુ જો સિસ્ટમ રાબેતા મુજબ તેના ટ્રેક પ્રમાણે આગળ ચાલશે અને કચ્છમાંથી પસાર થશે તો ગુજરાતના કચ્છ વિસ્તારને લાભ મળી શકે છે। કચ્છમાં પણ અમુક ભાગોની અંદર હજુ વાવણી લાયક વરસાદો બાકી છે, તેમજ ઉત્તર ગુજરાતના પણ અમુક રાજસ્થાન બોર્ડર વિસ્તાર, થરાદના ઘણા બધા વિસ્તારોની અંદર હજુ સારા વરસાદો નથી જોવા મળ્યા, અમુક ભાગો બાકી છે। તેમાં આ
આ રાઉન્ડની અંદર વારો આવી જાય તેવા હાલ સંકેતો જોવા મળી રહ્યા છે. તો ખાસ કરીને મિત્રો અત્યારના વેધર મોડેલ પ્રમાણે આ સિસ્ટમની ખાસી અસર ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતની અંદર વધુ જોવા મળે તેવા હાલ ચાર્ટ જોવા મળી રહ્યા છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. દરરોજ અલગ અલગ વિસ્તારો બદલી શકે છે. અમુક વિસ્તારની અંદર હળવા મધ્યમ સારા વરસાદો, બાકી અમુક વિસ્તારમાં ભારે વરસાદો નોંધાઈ શકે છે. વિસ્તારથી અપડેટ આપતા રહીશું. આ તે મિત્રો આજની વહેલી સવારની અપડેટ.